માલીને મનોરથ જીવતું, માલીને માયા રે જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. માલી રે માયાને જીવતું, જાલી રે મનોરથ જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ગુજરાત માટે આ શબ્દો હવે બિલકુલ નવા નથી અને આ શબ્દો સાથે ખાલી શબ્દો નથી સંભળાતા, આ શબ્દો સાથે ટ્યુન પણ ચાલુ થઈ જાય છે. કીર્તિદાનભાઈનો અવાજ પણ ચાલુ થઈ જાય છે, જુનાગઢના એ દ્રશ્યો પણ ચાલુ થઈ જાય છે અને જ્યાં સુર છે, જ્યાં સંગીત છે, ત્યાં આપણો લાલો પણ દેખાય જ આવે છે. અને લાલો ફિલ્મ ગુજરાતમાં અત્યારે જે કમાલ કરી રહી છે એ હવે કોઈ મારે કહેવું પડે એમ નથી કે શું છે લાલો ફિલ્મ, કેમ કે ગુજરાતે એને આખા પૂર્ણ હૃદયથી સ્વીકારી છે. લોકો તો એવું કહી રહ્યા છે કે અમને લાલોમાં ભગવાનનો આભાસ થઈ રહ્યો છે. તો અત્યારે એ જ લાલો ફિલ્મને જો એ કેરેક્ટર અને વાર્તા સિવાય પણ જીવંત બનાવી હોય, લોકોના છેક અંદર સુધી પહોંચાડી હોય ને, તો એના સુર છે, એ વાંસળીના સ્વર છે, એમના શબ્દો છે કે જે લાલાને તમારા છેક અંદર ક્યાંક પહોંચાડી જાય છે. હવે એ શબ્દના જાદુગર, એ સુરના અને સ્વરના જાદુગર બંને અત્યારે આપણી સાથે બેઠા છે. ફિલ્મના દરેક ગીત જેમણે લખ્યા છે એવા પ્રેમભાઈ દવે આપણી સાથે છે અને ફિલ્મના ગીતોને જેમને સ્વરે મળ્યા છે, જેમને સુર આપ્યા, ગીતો બનાવ્યા, એ સ્મિત જય પણ આપણી સાથે છે. સ્મિતભાઈ છે એક ઓસ્ટ્રેલિયાથી આપણી સાથે જોડાયા છે અને હાઈકોર્ટમાં વકીલ હોવા છતાં પ્રેમભાઈ આપણી સાથે અત્યારે જોડાયા છે. થેન્ક યુ, તમારું બંનેનું સ્વાગત છે જમાવટમાં. થેન્ક યુ સો મચ, પ્લેઝર. થેન્ક યુ સો મચ. શું કે લાલો જમાવટ, બે શબ્દમાં મને લાગે બધું આવી ગયું, લાલો અને જમાવટ. લાલોની જમાવટ છે ને શું કહેવાય એમ ચમત્કાર એક શબ્દ એ બીજો કે બે શો રહી ગયા હતા અને હવે આજે અત્યારે મતલબ શું કહેવાય એમ 2500 પ્લસ શો. હા 2500 પ્લસ શો છે હમણાં. એટલે આ તો એની જમાવટ છે, કાનાની જમાવટ છે. એટલે લીલામાં વિશ્વાસ ના હોય અથવા તો એની જાદુની કલ્પના ન કરી શકાય તો પરચો મળી ગયો. અને ફિલ્મનું મ્યુઝિક છે ને, એ લોકો જયારે દ્વારકાનો નાથ વાગતું હોય ત્યારે થિયેટરના કેટલી રીલ તમે જોઈ, રીલ બધી બિલકુલ લોકો ગરબા કરતા હોય છે થિયેટરની અંદર. આવા સીન તો બહુ લાંબા ટાઈમ એટલે પ્રત્યેક શોમાં લોકો ઝૂમી રહ્યા છે, આગળ જઈને નાચી રહ્યા છે, હર્ષોલ્લાસમાં છે, ઘણા લોકો રડી રહ્યા છે. એટલે આવું કનેક્શન ઘણા વખતે ઇન્ડસ્ટ્રીમાં જોવા મળ્યું. છેલ્લે આવું ક્યારે થયું તું યાદ નથી. હા, મને પણ યાદ નથી. એ કદાચ હેલ્લારો વખતે હતું કે પેલા ગરબામાં લોકો નાચ્યા હતા. હેલ્લારો, બિલકુલ બિલકુલ. અને આ બીજો હેલ્લારો આ છે ગઈકાલે. હા, આપ કઈક બોલી રહ્યા. જી જી, બસ એ જ કહેતો હતો કે એક શું કહેવાય, એક એઝ અ મ્યુઝિશિયન કે કમ્પોઝર એક ડ્રીમ હોય કે લોકો આટલું એન્જોય કરે એમ. ફિલ્મમાં લોકો હતા, થિયેટરમાં ગરબા રમે અને આજે થઈ રહ્યું છે તે પણ પહેલી જ ફિલ્મમાં. એ મતલબ એમના આશીર્વાદ હોય તો જ શક્ય હોય એવું લાગે એમ. શું ફિલિંગ, શું અત્યારે શું આવી રહ્યા? બહુ ક્લીશે સવાલ છે પણ આ જાણવો એટલા માટે જરૂરી છે કેમ કે એક છે ને, જ્યારે પણ લોકો આ ઇન્ડસ્ટ્રી વિશે, આર્ટ વિશે, લખવા વિશે કે મ્યુઝિક વિશે વિચારે ને, તે ઇનસિક્યોરિટી હોય છે કે ફ્યુચર શું એ નથી ખબર. મ્યુઝિક બનાવો છો તો મ્યુઝિકનું ફ્યુચર શું નથી ખબર, તમારા મ્યુઝિકનું ફ્યુચર શું એ નથી ખબર. ઇનસિક્યોરિટી હોય, કોન્ફિડન્સ ઓછો હોય અને ખરેખર જેમ ઈશ્વરના આધારે જંપલાવવાનું હોય એવું જ જંપલાવવાનું હોય. બિલકુલ. અને એમાં જ્યારે એક આવી સફળતા મળે, સફળતા એટલે એવી સફળતા કે લોકોના મન મગજમાં એ વસ્તુ ઘર કરી જાય. મનમોહન એ માધવતું સોંગ હોય કે એ કૃષ્ણ થીમ વાળું ગીત હોય કે પછી મનોરથ હોય, તો અત્યારે તો ઘેરે ઘેરે વાગી રહ્યું છે.
મેં જોયું કે લાખોની સંખ્યામાં પ્લે થઈ રહ્યા છે જીઓ સાવન પર ને યુટ્યુબ પર ને એ આંકડો હવે મિલિયન્સ ને ક્રોસ કરી રહ્યો છે. તો અત્યારે એ શું ફિલિંગ છે? મારું એવું માનવું છે કે પેલું સ્વિમિંગ પુલની નજીક ઊભા હોઈએ ને, અને અત્યાર સુધી એવું હતું કે કૂદું કે ન કૂદું, કૂદું કે ન કૂદું, તો હવે એવું થાય છે કે હવે કૂદી જવું જોઈએ. આપણે શું કે કૂદીશું તો તરતા પણ શીખીશું અને એની જે એક આહલાદક મજા છે એ પણ લઈ શકીશું. બીજી મહત્વની વસ્તુ એવી કે તમે કીધું એમ કે ઘરે ઘરે આ સોંગ્સ વાગી રહ્યા છે. એકચ્યુઅલી ઘરના જ સોંગ્સ છે. દરેકના હૃદયમાં ક્યાંક ને ક્યાંક કે મન મંદિરમાં ક્યાંક ને ક્યાંક વસેલી જે એક અનુભૂતિ હતી એને માત્ર અમને બેઉને એને રજૂ કરવાનો મોકો મળ્યો. હું આવી રીતે જોઉં છું આને. એટલે લોકો કનેક્ટ કરી શકે છે કે આ તો અમારા શબ્દો છે, આ તો અમારી લાગણી છે, આ તો અમારું સંગીત છે અને આમાં અમે એને માણી શકીએ છીએ પોતીકું માનીને. અને એ કરવાનો મોકો મળ્યો અને એક્ઝિક્યુટ પણ સારું થયું છે. તમે કહો છો એમ, એ ફિલિંગ તો અમેઝિંગ છે. અને વી ફીલ ધેટ વી આર પાર્ટ ઓફ રિયલી ગુડ ક્રાફ્ટ અને એની મજા છે. તમે સ્મિતભાઈ? હા, એટલે લાગણી તો કેવું કે વર્ણવા જઈએ ને તો લાગણીની બહાર આવી જવાય છે. એટલે લાગણીમાં રહેવાની જે મજા આવે છે ને એ મતલબ શબ્દોમાં, મારી પાસે તો શબ્દો પ્રેમભાઈ જેટલા નથી હોતા કેવા માટે. એ તો શબ્દોના માણસ છે, તમે સુરમાં કહો. એમણે કંઈક ગાવું પડે. હા, એ વાત બરાબર છે. પણ મારી અંદર તો કમ્પોઝર મારો અવાજ નથી પસંદ કરતો એવું છે. પણ હા, કે એક જ એમ શું કહેવાય, એમ કંઈક અલગ જ ફીલ થાય છે. એટલે બહુ ઓવરવેલ્મ ફીલ થાય છે કે જે રીતનું થઈ રહ્યું છે અને જે રીતનું લોકોને પ્રેમ મળી રહ્યો છે ફિલ્મને અને ક્રાફ્ટને અને ગીતોને, એટલે એમ કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. મને તો પહેલાથી એવું છે કે આ ચમત્કાર જ છે, આ રિયાલિટી છે જ નહીં. હજુ એના શું કહેવાય હેંગઓવરમાંથી બહાર જ નથી આવ્યા એમ એવું થાય છે. લાલો મેલબર્ન પણ આવી રહ્યો છે. હા, 16 તારીખે આવે છે. ત્યાં શું માહોલ છે ત્યાંના ગુજરાતીઓમાં? ત્યાંના ગુજરાતીઓમાં પણ બહુ જ એ લોકો એક્સાઇટેડ છે, કારણ કે એમની બી ત્યાં જે બધા ફેમિલી હોય ઇન્ડિયામાં એ લોકો જોડે વાત થતી હોય. પછી સોશિયલ મીડિયા પર બસ છે, સોશિયલ મીડિયા પર ખોલે એટલે લાલો 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 બધે જે મારા સર્કલમાં છે બધા એ કે જોવા તો જવું જ છે. મને તો અમુક કે તમારી પાસે તો હશે જ, એટલે તમે જો ટિકિટ અમને ના મળે તો તમે બતાવજો. મેં કીધું ના, એવી રીતે તો ના જોવાય, મારી પાસે નથી. તો એટલે 2 શો હતા મેલબર્નમાં ઓનલી, તે બંને ફૂલ થઈ ગયા ને હજુ બીજા 2 શો એ લોકોએ કર્યા છે. તો એ પણ અબાઉટ ટુ ફૂલ છે. મતલબ એટલે એ પણ ફૂલ, ઓલમોસ્ટ ફૂલ થઈ ગયા છે ને લગભગ કદાચ બીજા શોઝ પણ આવી શકે એવું લાગે છે. એટલે અહીં પણ કદાચ 2 વાર રિલીઝ થાય. અરે વાહ. સોંગની મતલબ ફિલ્મની જર્ની પર જઈએ. અત્યાર સુધી લોકોએ સુહદને લાલા તરીકે અત્યંત પ્રેમ આપ્યો, કરણભાઈને પ્રેમ આપ્યો, અંકિતભાઈને અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે અને બધેથી વાહવાહી મળી રહી છે. આ 2 ચહેરા એવા છે કે જેને ફિલ્મને શું કહેવાય, એક મેં અગાઉ કીધું હતું એમ કે ફિલ્મને છે ને એ આ લેવલ પર તો હતી જ, ત્યાંથી આટલે પહોંચાડી એ આ 2 ચહેરા છે. અને હવે જ્યારે એ રિકોગ્નિશન મળી રહ્યું છે, લોકો પૂછી રહ્યા છે કે યાર મ્યુઝિક, આટલું અદ્ભુત મ્યુઝિક, આટલા ગજબ શબ્દો અને શોધીને તમારા સુધી પહોંચે છે લોકો, તો એ ફિલિંગ શું હોય છે? કેમ કે સુહદને એ લોકોએ તો જ્યારે મને મળ્યા ત્યારે એવું કીધું હતું કે લોકો પગે લાગી રહ્યા છે કે અમને અમારો ભગવાન દેખાઈ ગયો, લાલો દેખાય છે. ઘણા વડીલો એમને ભેટીને રડી પડ્યા છે, એવી પણ ઘટનાઓ બની છે. ગઈકાલે અમારા ટીમમાંથી અમારા જે કેમેરામાં છે પાછળ બેઠા છે સ્મિતભાઈ, મયુરભાઈ છે, એ ગઈકાલે જ્યારે રાત્રે 12 વાગે શો જોવા ગયા, 3 દાદી એવા હતા ને મયુરભાઈ, 2 કે 3, કે જે ચાલી પણ નહોતા શકતા, અને એમનું ફેમિલી રાત્રે 12 વાગ્યાના શોમાં લઈને આવ્યું અને એમણે ફિલ્મ જોઈ અને કદાચ લાઈફની પહેલી કે બીજી ફિલ્મ હતી. તો આ જે પ્રેમ છે, આ જે રિકોગ્નિશન હવે મળી રહ્યું છે, લોકો મજબૂર થઈ રહ્યા છે કે તમારા ઇન્ટરવ્યુ કરે, તમારા પોડકાસ્ટ કરે. અત્યાર સુધી
થતું હતું એ કે ફિલ્મના કોઈ પણ ફિલ્મ, એમ લાલો તો એક્સેપ્શન જ છે, કેમ કે લાલો માટે તો ઇનિશિયલી જો આ ચમત્કાર ના થયો હોત ને તો ક્યાંક સાઈડમાં મુકાઈ ગઈ હોત ફિલ્મ. પણ હવે તમારા ઇન્ટરવ્યુ કરવા માટે તમને શોધીને, આ ફિલ્મના દરેક ક્રાફ્ટમેનને શોધીને એમના વિશે જાણવા અને લોકો સુધી એ વાત પહોંચાડવા માટે લોકો તત્પર થઈ ગયા છે. તો હાઉ ઇઝ ધીસ? મતલબ એ ચમત્કાર વાળી ઘટના તો હવે ઓકે, આપણે જાણી લીધું, ચમત્કાર લાગે છે, પણ એ સિવાય ફિલ્મ કઈ રીતે તમારા સુધી આવી એ ઘટનાઓ જાણવી. ફિલ્મ છે ને એની પાછળ બી પાછું મારે કેવું પડશે, પણ ચમત્કાર જેવું જ હતું કે હું ઓલરેડી એક ફિલ્મ કરી રહ્યો હતો અને સમહાઉ પ્રોડ્યુસર ની ડેથ થઈ ગઈ હતી ને, મતલબ કોઈ વોટ એવર રીઝન ફિલ્મ અટકી ગઈ. અને હું એટલે મારા જે ફિલ્મ જે અટકી ગઈ એના ડિરેક્ટરનો મારા પર કોલ આવ્યો કે સ્મિતભાઈ આવું આવું થયું છે, તો વી હેવ ટુ ફાઇન્ડ સમ અનધર પ્રોડ્યુસર કે કોઈ બી તમારા ધ્યાનમાં હોય તો તમે વાત કરી જુઓ કે એ લોકો કોઈ ફિલ્મ માટે શોધતા હોય કે એવું કંઈક હોય તો તમે જોઈ જુઓ એમ. તો જે અજયભાઈ જે છે ટીમના, જે મેનિફેસ્ટમાં અજયભાઈ કાદરિયા જે પ્રોડ્યુસર છે આ ફિલ્મમાં, તો અમે આગળ એક કામથી જોડાયા હતા મ્યુઝિક વિડીયોમાં, તો એમનો નંબર મારામાં સેવ હતો અજયભાઈ પ્રોડ્યુસર કરીને. તો આ બાબતે મેં ખાલી ફોન બુકમાં મેં સર્ચ કર્યું કે પ્રોડ્યુસર એમ, તો અજયભાઈનો નંબર પહેલા આવ્યો, એથી શરૂ થાય એટલે મેં અજયભાઈને કોલ કર્યો કે અજયભાઈ કેમ છો, આમ છે તેમ છે, આવું છે, અમે ફિલ્મ કરી રહ્યા હતા ને આવું થયું છે ને વી આર લુકિંગ ફોર અ પ્રોડ્યુસર, તો તમે કોઈ ફિલ્મ શોધતા હો તો. એટલે અમે તો મેકર છે, અમે બી શોધીએ છીએ એમ, એટલે અમે પોતે કામ કરી રહ્યા છે એમ. તો મેં કીધું મ્યુઝિકનું ફાઇનલ થયું તમારું? કે ના, અમે હજુ એ સ્ટેજ પર નથી પહોંચ્યા એમ. તો મેં કીધું આપણે વાત કરીએ એમ. એવી રીતે વાત આગળ વધી અને અંકિતભાઈ જોડે વાત થઈ અને પછી બધું લોક થયું. અને સંજોગ તો નથી કહેવો મારે આને, પણ ચમત્કારની વાત એ છે કે મારા વાઈફ એ જ મહિનામાં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા ને એમની જોડે લાલો લઈને આવ્યા હતા. હા, મેં તમારું પ્રિયા સાથેનું જે કોન્વર્ઝેશન છે એ સાંભળ્યું કે એ ટાઈમે જ લાલો લઈને આવ્યા અને તમને પણ એ ફિલ્મ મળી એ ટાઈમે. હા, એ જ મહિનામાં, એટલે મતલબ વિધિન 2-3 વીક્સમાં આ ઘટના થઈ હશે એમ. ને અમારે તો કેવું પહેલેથી મહાદેવ ભક્તિ વાળું છે ને પછી જીવનમાં કૃષ્ણ આવ્યા છે, એટલે અત્યારે મહાદેવ ને કૃષ્ણ બે જોડે છે એમ. એટલે આવી રીતે શરૂઆત થઈ અને હું અને પ્રેમ તો વર્ષોથી અમે જોડે કામ કરીએ જ છે, એટલે મારા ઘણા જૂના ગીતો અને અમારું ઓલરેડી ઘણું બધું કામ રેડી છે. તો એમાં વાત થતી હતી કે લિરિક્સ માટે તમારા ધ્યાનમાં કોઈ હોય તો આમ તમે, મેં કીધું છે મારો ખાસ ફ્રેન્ડ છે અને બહુ ગજબ લખે છે અને તમે જોઈ જુઓ એમ, આપણે વાત કરીએ એમ. પછી પ્રેમભાઈ જોડે વાત થઈ ને એ પ્રમાણે અમે બંને આ રીતે જોડાયા હતા. સુપર. તમારા બેયની જિંદગીમાં એવું ઘણું નજીક, મારે પણ ગયા વર્ષે જ મારા પત્ની મારા જીવનમાં આવ્યા અને એ પછી જેમ એમને નજીક આવ્યા એમના પત્ની, એવી રીતે મારા જીવનમાં જ મારી પત્ની આવી અને પછી આ ખરેખર એક આવી ઘટના સરસ થઈ અને આ ફિલ્મ મળી, ફિલ્મ માટે લખવાની એક સ્ફૂર્ણા મળી, એમને સંગીત કરવાની એક પ્રેરણા મળી અને અમે કરી શક્યા. અને જેમ સ્મિતભાઈએ કીધું એમ પણ શરૂઆતમાં મને યાદ છે કે જ્યારે આ થયું અને પછી મને એવું કંઈક સ્મિતભાઈએ અમારું કોઈક સોંગ એક મોકલ્યું હશે જે તો ગમતું હશે, અને બીજું કે કંઈક એકાદ કોઈક સીન પર કે કોઈક કડી પર વાત ચાલતી હતી અને કડી અંકિતભાઈને બહુ ગજબ ગમી ગઈ, એવું કંઈક થયેલું. હવે મને પૂરી રીતે તો યાદ નથી અને પછી તો ધેટ ઇઝ હાઉ ઇટ ગોટ લોક્ડ અને પછી તો અમે કામ કર્યું. અચ્છા, એ મનોરથ, ધેટ વોઝ મનોરથ. આપણે મનોરથ Yes. પર જ હતું. યસ. અને મારો સવાલ એકચ્યુઅલી સ્ટાર્ટ ત્યાંથી થયો હતો કે રેકોગ્નિશન હવે બીંગ અ લિરિસિસ્ટ, બીંગ અ મ્યુઝિક ડિરેક્ટર, અત્યાર સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અમુક લોકોને છોડીને ઓડિયન્સ સુધી આર્ટિસ્ટ નથી પહોંચી શક્યા. ફિલ્મ સ્ટાર્સ હોય, ફિલ્મ સ્ટાર્સ પણ ગણ્યા ગાંઠ્યા 7-8 લોકો જે છે એ એમને ગુજરાતના ખૂણામાં બધા ઓળખતા હોય એવું બનતું હોય. અને એ મ્યુઝિશિયન કે મ્યુઝિક ડિરેક્ટર કે લિરિસિસ્ટ કે પછી ટેકનિકલ ટીમમાંથી તો મને નથી લાગતું ગુજરાતની ઓડિયન્સ રેકોગ્નાઇઝ કરતી હોય, ઓળખતી હોય બહુ વધારે.
ઇન્ટરેસ્ટ વાળા લોકો છે એમની તો વાત જ અલગ છે કે એ ઓળખતા હોય કે ભાઈ ઓકે આ વ્યક્તિ છે, પણ જેમને ફિલ્મ્સમાં પણ ઇન્ટરેસ્ટ નથી અને એ લોકો હવે શોધે છે કે આ ગીત કોણે બનાવ્યું, આ ગીત કોણે લખ્યું. આ એક આખું જે સિનારીઓ છે, આ સિનારીઓ વિશે તમે શું કહેશો? મારું કેવું માનવું છે, આપણે જોઈએ ને તો જ્યારે એક થોડી જૂની વાત કરીએ તો વેદ ઉપનિષદ, પછી ભાષ્ય લખાયા, પછી જ્યારે ભક્તિ યુગ આવ્યો ત્યારે ભક્તિ માર્ગ પર લખાયું, અને કબીર, રૈદાસ બધાને અત્યારે અલગ તારીએ. તો એ સિવાય નરસિંહ મહેતા અને બધા પદ લખાયા, છંદ લખાયા. પણ એક છેવાડાનો માનવી જેની સાથે કનેક્ટ કરી શકે ને, એ છે ભજન. યસ. એનું કારણ છે એ ઝીલી શકે, એ સમજી શકે, એ ડાયરેક્ટ કનેક્ટ કરી શકે, અને ક્યાં તો એના માહોલમાં એ ઇમોશનલ થઈ શકે, ક્યાં તો એના માહોલમાં એ એની સાથે હર્ષોલ્લાસ માણી શકે. કારણ એવું કે બધા એનું જ કંઈક ને કંઈક રૂપાંતરણ થતું આવ્યું છે. પેલું સરળ છે. તમે વાત કરી એમ, અને એક જે વાત કરીને વચ્ચે પણ કહું કે દેટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ અક્રોસ that even today the people who deserve that kind of admiration and support are not getting that support. હજુ સુધી આપણે એ સ્તર પર કદાચ આપણે સૌએ સાથે કલેક્ટિવલી પહોંચવાનું છે, મારે, તમારે, સ્મિતભાઈ, બધાએ, કે આપણે એક એક આર્ટિસ્ટ કે જે, અને રામાયણમાંથી નથી, આપણને એક્ઝામ્પલ કે ખિસકોલીને પણ ના ભૂલો, કારણ કે એનો રોલ બહુ મોટો છે. એણે એક કણ ના મૂક્યો એને પગ મચકોડાઈ જાય તો શું કરવાનું, એવી વાત છે. એટલે એ પણ એક વસ્તુ છે. અને જે રિકોગ્નિશનની વાત છે, તો એનું કારણ જ આ છે કે બધાને પોતાનું એક મજા આવી ગઈ કે વાહ ભાઈ આ મનોરથ છે, અને એમાં એક લીટી છે કે પારેવા ઉડે દિશે મનડા તારે ન જાવ. તો બધાનું મન પારેવાની જોડે જતું જ હોય. બાજુવાળો ગાડી લાવે એટલે આપણી ગાડી કેટલી છે કઈ નહીં, એ બધું નહીં, આપણે પેલું જ જોઈએ ગાડી લઈ બહુ ચાલી રહ્યો છે, પાર્ટી જોરમાં છે એમ. સો દેટ ઇઝ ધ રીઝન કે આપણે કોઈ પણ ઇમોશનમાં કે કોઈ પણ એમાં વહી જઈએ છે, અને જ્યારે શબ્દો ને સંગીત એનો સુમેળ તમને બહુ પ્રાકૃતિક રીતે ત્યાં સુધી પહોંચાડે, વેરીન યુ ડોન્ટ હેવ ટુ પુટ યોર એફર્ટ્સ, તો ત્યાં તમે આવું કરી શકો ને એ લોકોને ગમે, ને પછી તો રિકોગ્નિશન ઇઝ અ બાય પ્રોડક્ટ. એટલે એફર્ટલેસ જ થઈ ગયું. એ મનોરથ જેવું સોંગ હોય કે સમજવા માટે નથી જવું પડતું, એને વારે વારે વાગોળવાની મજા આવે છે, વારે વારે સાંભળવાની મજા આવે છે. એ કોઈ પણ સોંગ હોય ફિલ્મનું. પારેવા ઉડે એ દિશે મનડા તારે ના જાવું, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું, હે બાકી તો બધું એ ખોટું. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતું. તમારું ફેવરિટ સોંગ કયું બંનેનું? મારું તો મનોરથ છે, હું તો વખતથી કહું છું કે તમારું મનોરથ. યસ, મનોરથ એ જ કે એનું મેઇન તો રીઝન જ એ છે કે આખી વાત ફિલોસોફિકલ છે. એટલે ફિલ્મ માટે તો છે જ, પણ ફિલ્મને એને તમે બહાર બી મૂકી દો તો એક સંતવાણી જેવું, આપણે જે જૂની સંતવાણી કે ભજન કે કઈ જે પણ કઈ કહી શકાય એ પ્રકારનું એનું લખાણ છે. અને બીજું કે એનું જે સાઉન્ડ છે એ આખું યુનિક છે, જે રીતે સંભળાઈ રહ્યું છે એ યુનિક થઈ ગયું છે, કે મોડર્ન પણ લાગે છે, એટ ધ સેમ ટાઈમ રૂટેડ પણ લાગે છે, ને ફિલ્મ જોડે જાય પણ છે, કે કંઈક મતલબ કવર સોંગ પણ નથી લાગતું. અને જે મોમેન્ટે એ સોંગ આવે છે ને, યસ, મનોરથ, કેમ કે એમની જ પહેલા એક ગુજરાતમાં આપણે સદભાગ્ય છે આપણું કે એક અદ્ભુત આપણે ત્યાં સંત જેમના અવાજથી પિક્ચર ચાલુ થાય છે, અને એ તમે મૂક્યું ત્યાં કે હરું છું ફરું છું, નારાયણ સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામીનું
અને એમનું જેવું પૂરું થાય અને એક જ સીન વચ્ચે ને પછી મનોરથ ચાલુ થાય, તો તમે એ માહોલ તો પહેલેથી બાંધી દીધો બેકગ્રાઉન્ડમાં કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સમથિંગ ડિવાઇન. હવે એની બી એક સરસ વાત છે. હવે ટીમમાં છે ને વિકીભાઈ કરીને છે, વિકી ધોનીમાં વિકી જોશી, એક ક્રિએટિવ ડિરેક્ટર છે. તો એમણે મને, એટલે મારો આઈડિયા એવો હતો કે કઈ પ્રભાતિયા જેવું હોવું જોઈએ એમ. એટલે મેં એમને કીધું કે અહીંયા કઈ પ્રભાતિયા જેવું કરીશું, પણ શું કરીશું એ નહોતું ડિસાઈડ કર્યું એમ. તો પછી વાત થતી હતી ને એમાં મને કીધું કે જુનાગઢનું સાઉન્ડ એક્સપ્લોર કરવું હોય તો નારાયણ સ્વામી ને બધાને તો તમે સાંભળો એમ. એટલે પછી એવી રીતે I got to know about નારાયણ સ્વામી ને એમના પછી એમના વિશે થોડું વાંચ્યું, રિસર્ચ કર્યું ને પછી એમાં અમુક અમે ઓપ્શનો રાખ્યા હતા કે આ કેવું જશે, આ કેવું જશે. પછી શબ્દોના એક્સપ્રેશન ને એ બધું, જે લાલા ચા પીવે છે ને એ બધા શબ્દો જોડે જે બધા એક્સપ્રેશન છે, જે ફ્રેમ પર જે ચાલી રહ્યો છે, એ બધું જે રીતે જોડે કેવું લાગશે એમ, એ રીતે કલેક્ટિવલી કોલ હતો એ કે આપણે આવું કરીશું એમ. એટલે જુનાગઢ, શરૂઆતથી જ જુનાગઢ આપણે પહોંચી જઈશું સીધા ત્યાં. હા, એટલે હવે આના પરથી મને એવું મન થાય છે કે લેટ્સ ડિરેક્ટલી જમ્પ ઇનટુ મ્યુઝિક. આજુબાજુની વાતો ઘણી થઈ એમ, અને કઈ રીતે એબ્ઝોર્બ કરી તમને જે બ્રીફ મળી હતી, કેમ કે આ જો ફૂલ્લી એબ્ઝોર્બ ના થયું હોત ને, બ્રીફ પ્રોપર ના મળી હોત ને, તો આ પ્રોડક્ટ મળવી કદાચ અશક્ય છે. તો એ એબ્ઝોર્પ્શનની જે પ્રોસેસ હતી એ શું હતી, પહેલા બ્રીફ શું હતી, અને અંકિતભાઈએ કે અજયભાઈએ કે જેમણે પણ તમને નરેટ કરી, શું નરેટ કર્યું, કઈ સિચ્યુએશન, સોંગ બાય સોંગ જઈએ, સ્ટાર્ટિંગ થી જ જઈએ. મનોરથ વિશે તમારા બંનેનું એક ડીકોડ જેવું, આપણે, મને એવું લાગે કે એવું કરીએ કે ડીકોડ, અત્યારે શબ્દ આવે છે કે ડીકોડ કરીએ મનોરથને, શબ્દને, અને એ પહોંચાડીએ લોકો સુધી. મનોરથનું મ્યુઝિક પાર્ટ તો હી વિલ ટેલ યુ, પણ મને જે સૌથી વધારે મજા આવી મનોરથમાં એક હતું કે સમહાવ અમે બેઉ સેમ પેજ પર હતા, સમહાવ, કે કંઈક આવું કરવું છે. અને આ એટલું મને લાગે છે કદાચ સૌથી ઝડપી લખાયું તો મનોરથ હતું, આઈ ગેસ. સૌથી ઝડપી. અને લખાયું અને મેં મોકલ્યું, અને પછી એમણે કીધું કે તું જે મીટર છે એમાં જેવું ફાવે એવું એકવાર ગાયને મોકલ, બેસે છે કે નહીં મીટરમાં એ પણ જોવાનું. ગાયને મોકલ્યું, અને એમને તો ફર્સ્ટ એટેમ્પ્ટ એમણે કીધું કે આ તો લોક છે, આમાં કશું બીજું હોય જ નહીં. અને પછી આની મજા એવી છે કે અમે આ કરી દીધું, અંકિતભાઈને ખૂબ મજા આવી કે ગજબ છે, પણ એની સાથે સાથે એમાં જેમ જેમ અમે લખ્યા પછી કે બન્યા પછી ઉતરતા ગયા, કે જેમ કે પારેવા વાળી લીટી છે, કે પછી માયા કેરી ચાદર ઓઢી, પછી પાછું એવું થાય કે ફર્સ્ટ લાઈન બી કેટલી સરસ છે યાર, કે મનોરથ જાલીને મનોરથ જીવતું, માલેરે માયાને જીવતું. એટલે એટલું સરળ, એટલું સરસ, પણ તો પણ બહુ બધું કહી જાય. અને પછી એમણે કીધું એમ કે મ્યુઝિકમાં એક યુનિક ટચ એમને જોઈતો હતો, અને એમણે આપ્યો. અને એના બ્રીફ વિશે તો ઓફકોર્સ એ વાત કરશે, પણ મને બ્રીફિંગમાં જે મનોરથની વાત કરીએ તો સૌથી સરળતાથી એફર્ટલેસ અને સૌથી ઝડપી બન્યું એ મનોરથ હતું. એટલે જ કદાચ ફેવરિટ છે કે પ્રાકૃતિક રીતે મને પણ આવ્યું અને મોટે ભાગે એમને પણ આવ્યું. એટલે જીવનના કયા અનુભવો જે હતા, એ કઈ ફિલોસોફી હતી જે એ શબ્દોમાં ઉતરી ગઈ? હું કહીશ વાંચન. ફિલોસોફી હોય, મને અલગ અલગ ફેઝિસની, અલગ અલગ સમયની, લાઉત્સેથી લઈને શું કહેવાય કે કબીર હોય, રૈદાસ હોય, અજીત કેશવ કમલી હોય, કે અહીંયા ઓશો હોય, બધાને કંઈક ને કંઈક રીતે વાંચવાનું કે સાંભળવાનો શોખ ખરો. તો મને એવું મારું માનવું છે કે કદાચ એ વાંચન સબકોન્શિયસલી કામ કરતું હોય, અને બધાનું એક સિમિલર પોઈન્ટ છે, એ આ છે કે જાલીને મનોરથ જીવતું, માલેરે માયાને, અને મળવાનું કઈ નથી. સો એ એક મારું માનવું છે કે કારણ હોઈ શકે. એટલે ઇટ ઇઝ સિમિલર ટુ પેલું મન કસ્તુરી રે જગદસ્તુરી, ત્યાં ટચ થયું. બિલકુલ. હા, તમે શું? હાજી, મનોરથમાં એટલે આ એક એવું ગીત હતું કે પહેલા આના શબ્દો લખાયા હતા ને. અચ્છા, પહેલા શબ્દો લખાયા? હા, આ ગીતમાં એવું થયું હતું કે પહેલા શબ્દો લખાયા હતા અને પછી આના ઉપર ટ્યુન બની ને મને સાઉન્ડસ્કેપ મારા મગજમાં હતો કે આવું કંઈક સાઉન્ડિંગ આપણે કરીશું, કે શેના એવા ફ્લૂટ હોય અને તબલાની બીટ હોય ને કંઈક ઇલેક્ટ્રોનિક બીટ બી જોડે ચાલતી હોય ને બધું વેરિયસ હોય એમ. પણ કે પ્રેમને ઓબ્વિયસલી એને ખબર નહીં ઉપરથી પ્રેરણા આવી હશે કે શું, કે તરત જ આના શબ્દો આવી ગયા ફટાફટ
એટલે મને તો અમુક પેલું કડીઓ બહુ ગમી હતી કે માયા કેરી ચાદર ઓઢી ને આ બધા શબ્દો બહુ સરસ હતા. એટલે પછી એના ઉપર ટ્યુન બનીને એમાં અમુક મીટરમાં જે થોડો ઘણો આપણે ચેન્જ કરવા જેવો હતો એ થઈ ગયો ફટાફટ. ને આખી ટીમને બહુ ગમ્યું હતું. જે લિયર પ્રેમ જે કહેતો હતો કે કયું એમને બહુ ગમ્યું હતું તે આ મનોરથમાં જ આ એકાદ બે કડી હતી એમ. અમે સ્પેશિયલી પછી આખું એને અમે પોતે લિરિક્સ સમજતા હતા અમે ઇન્ટરનલી કે આનો આ મિનિંગ નીકળે છે, આનો આ મિનિંગ નીકળે છે એમ. ને મતલબ એક અલગ જ થઈ ગયું ને એટલા માટે જ આ ફેવરિટ છે કે અને ફિલ્મથી તમે બહાર બી કાઢી દો સોંગને તો બી આ એક્ઝિસ્ટ કરી શકે છે આ સોંગ. બાકી બધા સોંગ એ મનમોહન પણ એક્ઝિસ્ટ કરી શકે છે. બાકી બધા સોંગ સ્ટોરીને સંભાવ અપલિફ્ટ કરે છે એમ. કે સ્ટોરી માટે છે. આ પણ છે પણ આ એક ઇન્ડિપેન્ડન્ટલી એક અલગ રીતે પણ આને સાંભળી શકાય એમ. એટલા માટે આ ફેવરિટ છે. ને એક આ એટલે પ્રોસેસ આ હતી આખી. કીર્તિભાઈ નો અવાજ લેવો એ કઈ રીતે ડિસાઈડ કર્યું? એ અમે અમારું જે ગ્રુપ હતું એમાં અમે ચર્ચા કરતા હતા કે એમાં તો એકદમ ફોક અવાજ જોઈએ એમ, હેવી અવાજ જોઈએ. અને એમાં પેલા અંકિતભાઈ અને વિકીભાઈ એ બેનું ખાસ ઈચ્છા હતી કે એમાં કીર્તિભાઈનો આપણે અપ્રોચ કરીએ તો તમને ગમશે. મેં કીધું હા કીર્તિભાઈનો વાત તો બેસ્ટ જશે આનો, મતલબ એમના આપણે જો એ એગ્રી થાય એમને ગમે ને એગ્રી થાય તો આપણા માટે તો બહુ મોટી વાત થશે ફિલ્મ માટે કે કીર્તિભાઈ જોડાશે આપણી જોડે. ને બસ આ રીતે આ તો સ્ટ્રેટ ફોરવર્ડ હતું જ કે આમાં તો શું કહેવાય આવો જ અવાજ જોઈએ. અને એમણે કીધું સામેથી અંકિતભાઈએ ને વિકીભાઈએ કે આવી રીતે આપણે કરીએ તો ચાલે. મેં કીધું હા. કીર્તિભાઈ નું શું રિએક્શન હતું સોંગ સાંભળીને? એમને તો બહુ ગમ્યું હતું. અને હું ત્યારે અહીં હતો, બાકીના બધા રેકોર્ડિંગમાં હું ઇન્ડિયા હતો. પણ આમના ત્યારે કઈ શોઝ ને એવું કંઈક ચાલતું હતું કે ડેટ્સના જે પણ કંઈક વોટ એવર રીઝન હશે તો હું અહીંયા હતો ત્યારે અહીંથી એટલે મારે પર્સનલ ઇન્ટરેક્શન ફિઝિકલ પર્સનલી હું અમને મળ્યો નથી એક રૂમમાં, પણ આવી રીતે વર્ચ્યુઅલી અમે મળ્યા હતા. તો એમનું રિએક્શન તો એ જ હતું કે અમને ગીત બહુ ગમ્યું હતું. એ એટલા ઇન્વોલ્વ થઈ ગયા હતા કે અમુક એક બે માઇનર આપણે કે આવું કરીએ તો કેવું એમ. મેં કીધું તમને જેમ મજા આવે એવું આપણે કરીશું. એટલે એમના બધા જે પણ ઇનપુટ્સ હતા એ બધા પણ અમે અકોર્ડિંગલી ચેન્જ કર્યા. અને ઇટ વોઝ ફોર પ્લસ એટલે સારા માટે જ હતું. એનાથી હજુ સરસ બની ગયું. તો તમે રેકોર્ડિંગમાં હાજર હતા? ના, હું રેકોર્ડિંગમાં હાજર નહોતો રહી શક્યો અનફોર્ચ્યુનેટલી, કંઈક ને કંઈક બીજી સ્કેડ્યુલ હતા એટલે. પણ યસ, એક મને એવી વાત મળતી હતી કે ભાઈ કીર્તિદાન સર આમાં ગાઈ રહ્યા છે તો મેં કીધું કે આ તો અદ્ભુત છે. ગુર્જર રત્ન જ્યારે જોડાઈ જાય એનાથી ઉપર શું હોય. નહીં, બીજા સોંગ પર બીજું સોંગ એક હવે એમાં પણ અનફોર્ચ્યુનેટલી લોકોએ હવે કદાચ સર્ચ કર્યું હોય તો ખબર હોય કૃષ્ણ બેવરાનું. બાકી એ જે સોંગ બન્યું મનમોહન એની ઘટના હવે એના પર વાત કરીએ. કેમ કે એ સોંગ પર અત્યારે સૌથી વધુ રીલ્સ બની રહી છે. એ સોંગ અને એક કૃષ્ણની થીમ પર બની રહી છે. આ બે સોંગ એવા છે જેના પર રીલ્સ વધુમાં વધુ બની રહી છે, લોકો સુધી વધુમાં વધુ પહોંચી રહ્યા છે. અને એ બંનેમાં દિવ્ય કુમાર અને કૃષ્ણ બેવરા લેજેન્ડરી બંને લેજેન્ડરી. તો પહેલા જો મનમોહનની વાત કરીએ તો મનમોહનનું એટલે મારી પાસે વિડીયો જયારે એડિટ આવ્યું હતું એટલે પછી એ લોકોએ કંઈક અલગ રીતે વિચાર્યું હતું કે આ સિચ્યુએશન પર સોંગ હોય પણ કંઈક અલગ હોય એમ. એટલે ત્યારે વિકીભાઈ અને અંકિતભાઈને મેં કીધું કે અહીંયા કંઈક અલગ રીતે કરી જોઈએ. જો તમને યોગ્ય લાગે કંઈક ગમે તો હું કંઈક કરીને મોકલું તમને. એમને કર્યું તો એમને તો બહુ મજા આવી કે ના હવે તો આવું જ કંઈક કરીએ એમ. અને પછી એ રીતે આખી ટ્યુન બની, એનો સાઉન્ડસ્કેપ બની ગયો પહેલા, અને પછી એના પર શબ્દો લખવાના હતા. ને જે ટફ પાર્ટ હતો કે હવે 17 થી 20 મિનિટની સિક્વન્સ છે આખી એ સોંગ માટે એમ. ટુવર્ડ્સ ધી ક્લાઇમેક્સ આવે તો એટલે એ સોંગ મિનિમમ 7 મિનિટ જેવું તો હોવું જોઈએ એવું મેં વિચાર્યું ત્યારે કે તો એને આપણે ઇન આઉટ કરીને યુટિલાઇઝ પ્રોપર થશે. નહીં તો પછી મોનોટોનસ થઈ જાય આખું એમ. તો એટલે 7 મિનિટનું એ સોંગ થયું. એમાં અમુક કોરસ પાર્ટ છે એને બધું રિપીટેટિવ હતું.
એટલે અમુક મારા આઈડિયામાં હતું કે આને કઈ મનમોહન કે એવા કોઈ શબ્દો હોવા જોઈએ એમ. એટલે હું મારી રીતે કઈ બી ગાયને મોકલ્યું હતું પ્રેમભાઈને. પછી એમણે એમની રીતે જે લખ્યું એ ગજબ થયું એમ બધું. એમાં એક સરસ તમારી હા કોરસ હા પાર્ટ એક છે એમાં, કે પેલું મથુરામાં જન્મ્યા, ગોકુળમાં રમ્યા આમ. તો એમાં કેવું હતું કે અંકિતભાઈ ને લોકોએ આખું જયારે કૃષ્ણ ભગવાન જ્યાં જ્યાં હતા, એ તમે ફિલ્મ તો જોઈ જ છે, એટલે કે જાય છે ત્યાં એમણે એવું બતાવું હતું કે કૃષ્ણ ભગવાન અહીંયા જાય છે, પછી છેલ્લે બાલકા જાય છે. તો અમે બધા કલેક્ટિવલી વાત કરતા હતા કે અહીંયા આવું જોઈએ. એટલે મને બહુ ચર્ચાઓ થઈ કે આને કઈ રીતે બતાવીએ, એમ કે બાલકા હોય ત્યારે બાલકા આવે એવું તો નહીં મજા આવે. એટલે પછી એવી રીતે ડિસાઈડ થયું કે આ પાર્ટમાં ક્રોનોલોજી પ્રમાણે, એટલે આ બ્યુટી છે એક, આ ડીકોડ કરવા જેવી વાત. પ્રેમ તમને સમજાવશે, પ્રેમ લિરિક્સ નું આખું. એટલે લિરિકલી તો એ વાત કરીએ, પણ જેમ એમને મેં ફિલોસોફી પૂછી ને, મ્યુઝિક પણ વાસ સબ્જેક્ટ છે. આમ કઈ વગાડી દીધું વાગી જાય એવું નથી. લાઈફના કેટલાય અનુભવો મળીને કોઈ એક ગીત બનતું હશે, તમને એ ખબર પડતી હશે કે હું આ પાર્ટની ટ્રીટમેન્ટ આ રીતે કરીશ તો લોકો સુધી પહોંચશે. તો એમાં મેજર હતું ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન નું, કે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કયા સિલેક્ટ કરીએ એમ. કે પહેલા તો આખા ફિલ્મના સાઉન્ડમાં ફ્લ્યુટ હતી જેમ, કારણ કે કૃષ્ણ ભગવાનની વાત છે આખી, તો બધા ગીતમાં ફ્લ્યુટ છે એમ. તો એ રીતે ફ્લ્યુટ તો હતી જ એમ. અને સિતાર એક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવું હતું સ્પેશિયલી આ ગીત માટે, કે એનો એક અલગથી પાર્ટ હોય, 2 સોલો પાર્ટ હોય સિતારનો, તો એ સાંભળવાની મજા આવે. અને એક એની જોડે ડ્રમ્સ ને બધું જાય છે, એટલે એ 2 જોડે બી સાંભળવાનું કંઈક અલગ મજા આવે એમ. અને એક ભક્તિનો આખો એક ભાવ, શું કહેવાય, એમાં એક માહોલ બની જાય એમ સિતારથી. ને કોરસ ને હતું ને બધા ભજનમાં કેવું કે હાર્મોનિયમ લઈને લોકો ભજન મંડળીમાં હાર્મોનિયમ અને તબલા, ઢોલક એવું બધું યુઝ થાય છે. તો એ પર્સપેક્ટિવથી આપણે હાર્મોનિયમ પણ આમાં યુઝ કર્યું હતું, કે જ્યારે કોરસ આવે તો એ ભજન જેવું ફીલ આવે, એના માટે કોરસ જોડે હાર્મોનિયમ પણ પ્લે થાય છે. એક હતું. ને થોડું જે સિચ્યુએશન છે ફિલ્મની, કે લાલો જે કરી રહ્યો છે ફિલ્મમાં, કે જે દિવાલ વાળી જે આખી વાત છે, એ થોડી એનર્જી વાળી વાત હતી એમ. કે એમ થોડું પુશ કરે, એમ થોડું એક પાવરફુલ હોય એમ, કે મોટિવેશનલ હોય. તેના માટે ડ્રમ્સ છે, એના અમુક પિકઅપ હતા, એને આપણે યુટિલાઇઝ પણ કર્યું છે. તો હવે તમે કદાચ ફરી જોશો તો આ પીઓવી તમને એમાં દેખાશે કે લાલો જે ફિઝિકલ મહેનત કરી રહ્યો છે એની પાછળ હવે આમાં ઇલેક્ટ્રિક ગિટાર નહીં નાખી શકું એના માટે, તો એની જગ્યાએ આપણે ડ્રમ્સ થી આખું એ કર્યું છે કે એ પાવર બી દેખાય ને આપણે એટ ધ સેમ ટાઈમ ફિલ્મના પેલેટમાં પણ રહીએ. એટલે આ રીતની આખી. અને લિરિક્સમાં હું વાત કરું ને તો માધવ સોંગ જે છે ને, એવું લાગે કે સમર્પણ છે. જીવતર તારું, તું જ છે અને બધું તારું છે, ઈશ્વર ઉપર છોડી દેવું લાઈફમાં કેટલું જરૂરી તમારા મતે? સૌથી પહેલા તો જો મનોરથ આધ્યાત્મ છે, કાન તારી રે જે રાસ છે એ ભક્તિ રસ છે, પણ મનમોહન છે ને બેવનું મિશ્રણ છે. તમે જેમ કીધું એમ કે સમર્પણનો ભાવ જ્યાં ઉજાગર થાય છે, ત્યાં વચ્ચે આપણે એની માઇથોલોજીકલ સ્ક્રિપ્ટ, એના ક્રોનોલોજી મુજબ ભક્તિ રસ પણ લઈ આવ્યા. અને પછી છેલ્લે આપણે એની ધૂન પણ એક કીર્તન સ્વરૂપે એને ઝીલી શકાય, કે ધૂન સ્વરૂપે એને ઝીલી શકાય, એવું પણ લાગે. હું એવું માનું છું કે જીવનના ડિફરન્ટ ફેઝીસમાં કદાચ તમારું કંઈક ને કંઈક એક પાત્ર હોય, કે સંબંધ હોય, જરૂરત હોય, ઈચ્છા હોય, કે સપનું હોય, બદલાય. પણ જ્યાં આધાર કોન્સ્ટન્ટ છે ને, જ્યાં વિશ્વાસ કોન્સ્ટન્ટ છે ને, ત્યાં તમે ડગમગશો નહીં, હતાશ થશો, ઇટ્સ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. પણ પેલું જે કહેવાય છે ને કે તમે એટલા બધા હારી નહીં જાઓ પોતાનાથી. એના માટે જરૂરી છે કે ક્યાંય કોઈક એક શક્તિને માની, એને આધારભૂત માની એમાં વિશ્વાસ રાખીએ કે હું જે પણ કરું છું, આપણને ઘણી વખત એવું થાય કે હું કંઈક સારું કરું છું, આપણને એની એપ્રિશિએશન તો છોડો, પણ એની અપેક્ષા બી નથી રાખતા, ઉપેક્ષા થઈ જાય છે. અને
પેલું અપકારી લોકોની વચ્ચે પણ જીવીએ છીએ એવું ફીલ થાય, અને મગજ કંઈક બીજા પાટે ચડે, મન કંઈક બીજા પાટે ચડે. ત્યારે આવો એક આધાર હોય ને, તો એટલીસ્ટ મારા જે સિદ્ધાંત છે એક વ્યક્તિ તરીકે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, મારા પરિવાર માટે, મારા માટે કે કોઈ અન્ય માટે, ત્યાંથી હું ડગમગતો નથી. તો આના માટે એક કે ભાઈ હું ઈશ્વર પર છોડી દઉં છું, હું મારા પ્રયાસ કરું છું, હું જેટલું થાય છે એટલું શક્ય બને એટલું કરું છું. છોડો ને, એ ઉપરવાળો તો જોશે ને. હવે ઉપરવાળો દરેકની અલગ અલગ કલ્પના છે, હું તમે કોઈ જોવા નથી ગયા, જાણતા નથી, પણ તમારી જ અંદર એક ચેતન સ્વરૂપ, એક બ્રહ્મ સ્વરૂપ, એક કંઈક છે તત્વ, પંચમહાભૂતમાંનું એક તત્વ કંઈક છે કે જે દેખાતો નથી, અનુભવી શકાય, અને તમને કંઈક ને કંઈક આદિ વ્યાધિ ઉપાધિમાં તમે એને આધારભૂત માનો, કે પછી કોઈ મૂર્તિને માનો, કે કોઈ મંદિરને માનો, કોઈ પ્લેસને માનો, કંઈ પણ હોઈ શકે. બીજી વાત કે આખા ગીતમાં જ્યાં ઈશ્વરને સમર્પણની વાત છે, ત્યાં તમે જોશો ને તો આપણે એવું પણ કહી દઈએ છીએ ઈશ્વરને કે તારા માર્ગનો એકલ પ્રવાસી હું, અને મારી નદીનો તું સાગર, એટલે મારું ડેસ્ટિનેશન તું છે, અને આખું જગ તું તારો નિવાસી, એટલે હું તારામાં વસું છું, પણ હું મીરા કે નાગર નથી. એટલે મને એવું પેલું ભક્તિ રસમાં હું અગ્રીમ છું કે ફ્રન્ટિયર છું કે મને શિરોમણી ગણી શકાય એવું તો મારામાં લાયકાત છે જ નહીં, સ્વીકારી જ લીધું. પણ છતાં મનમોહન હે માધવ તું જીવતરતા. હા, એટલે એ સ્વીકાર અને સ્વીકાર પછીનું સમર્પણ. બિલકુલ. સ્વીકારની પહેલા એ સમજણ આવી કદાચ. તો એ જે ફિલોસોફી ઉતરી કે ના હું મીરા કે ના નાગર, આ એક લાઈન છે ને, એ તો મને પર્સનલી ગજબ હિટ કરી. કે આટલું, એટલે તમને બંનેને મનોરથ ગમ્યું, પણ મને મનમોહન માધવ મારું આ એલ્બમમાં જો પૂછો તો મારું ફેવરિટ એ છે, કેમ કે શબ્દો જે આ ગીતે પકડ્યા છે ને, ઇટ ફીલ્સ પર્સનલ. અને કદાચ બધાને એવું જ થયું હશે કે આ ગીત આવ્યું ને, કેમ કે ક્લાઇમેક્સ છે, અને એ ક્લાઇમેક્સમાં જ્યારે એ અનુભવ થાય છે, ત્યારે કદાચ થિયેટરમાં બેઠેલો દરેક વ્યક્તિ પોતાની એક સિચ્યુએશનમાં જતો રહે છે, જ્યારે કદાચ અત્યારે ફસાયેલા હોય, કદાચ પાસ્ટમાં, કે જ્યાંથી નીકળવું અશક્ય લાગતું હોય. એટલે એક લાઈનમાં કહીએ ને તો કદાચ અત્યારે થિયેટરમાં બેઠેલો દરેક વ્યક્તિ એ જે ફસાયેલો લાલો છે, એ પોતાની એ સ્થિતિએ પહોંચી જાય છે, ને ત્યાં તમે એને એ રેડેમ્પશન આપો છો મ્યુઝિક અને શબ્દ થ્રુ, કે સોંપી દે બધું. આમાં જે એક મને જયારે બ્રીફિંગ થતું હતું ત્યારે અંકિતભાઈ, સ્મિતભાઈ, અમે લોકો કોલ પર હતા, અને એમણે અંકિતભાઈ પેલું એમનું સરસ પેલું એ ટોનમાં એમણે કીધું કે મજા આવી ગઈ છે પ્રેમભાઈ, તમ તારે છે ને હવે આપણે 1 કે 2 કડીમાં આખું કૃષ્ણનું જીવન લખી દેજો, લખી દો તમ તારે. મેં કીધું કેવી રીતે લખાય? 1 કે 2 કડીમાં કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમને મારે કંડારવો એ બહુ અશક્ય હતું. હવે પાછું ત્યાં એ વખત મ્યુઝિક બની ગયેલું હતું, એટલે સ્મિતભાઈ કે મીટર નહીં ચુકાય, અંકિતભાઈ કે એ તો આપણે જોઈએ જેમ. પણ એ જયારે લખાયું કે મથુરામાં જન્મ્યા, ગોકુળમાં રમ્યા, વંશીવટમાં શ્યામ બન્યા રાધિકા, અને વૃંદાવનમાં વર્યા, દ્વારિકાના બળ્યા, તીર ઝીલ્યા તોય તે ભાલકામાં. હું બહુ સાચું કહું તો આ લખતી વખતે મારી આંખો બી ભીની થઈ કે આટલું બધું તે કર્યું 5 કડી સુધી, અને પછી બી તે બી તીર ઝીલ્યા. એટલે પેલું કહેવાય ને કે મનુષ્ય સ્વરૂપે, અને 10 અવતાર આપણે કહીએ એમાં દરેક સ્વરૂપે એ કંઈક ને કંઈક રીતે આપણને, જો આપણે એને ભગવત સ્વરૂપ ન ગણીએ તો દરેક રીતે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કલ્પના ગણી લો, તો કલ્પના રૂપે પણ આટલું સારું કેરેક્ટર કે જે આપણને દરેક રીતે શીખવાડી રહ્યું છે, દરેક સ્વરૂપમાં શીખવાડી રહ્યું છે કે તમારું જીવન, એનું ઉદ્દેશ્ય, એની રીત કેવી હોવી જોઈએ. અને તો પણ એવું નથી કે આ બધું કરશો તો તમને એ જ મળશે જે મળવાનું, જે મળવા તમે પાત્ર છે. deserve કરો છો. રાજાનો મહેલ મળ્યો પણ બાકીની જિંદગી સુતા સુતા ગઈ, અને ગરીબની ઝૂંપડી મળી પણ બાકીની જિંદગી મહેલ જોતા જોતા ગઈ. એટલે આ કંઈ પણ થઈ શકે. યુ હેવ ટુ બી પ્રિપેર્ડ. તમે તમારા સિદ્ધાંતો પકડીને ચાલો, તમારું કર્મ કર્યા કરો, બાકી થયા કરે. સો આવા બધા બી બહુ વિચારો વચ્ચે વચ્ચે આવતા હતા, અને એ બધું જેટલું લખી શકાય. આમાં એક બીજો અમે પ્રયોગ કરેલો કે જે જુગટુ હારીને યુદ્ધ જીત્યા, એ પણ ગજબ કે રૂડી કાનાની માયા, અને બાણ રે તણાવી જગ જીત્યા,
રૂડી કાનાની માયા. પણ પછી આપણે પાછો કૃષ્ણને પ્રેમ સ્વરૂપ લીધો કે હૈયામાં પ્રેમ હઠ મેલી રૂડી કાનાની માયા, અને તું તો નરસિંહ મીરાજીના બેલી રૂડી કાના. એટલે ત્યાં જે મીરા કે નાગર ને ત્યાં પાછો આપણે એને એક રીતે મીઠો ટવકો આપ્યો કે તો તમે તો ભાઈ નરસિંહ ને મીરાના બેલી છો એમ. એટલે એવી રીતે બહુ ગજબ ક્રિએશન થયું, અને મ્યુઝિકલી બી બહુ જ શું કહેવાય કે વિઝડમફુલ છે, અને મજા આવી. સોગઠું હારીને યુદ્ધ જીત્યા એ લાઈન એ તો હા, એટલે કદાચ એ તો એને એવું રમાડવાની જરૂર નહોતી. હા, એને નહોતી જરૂર, બિલકુલ નહોતી. એટલે અને આની એ પાછળ તમે બી- જુઓ ને, આની પાછળ બોલો, છે ને એક સરસ વાત છે એમાં કે અગેન પાછી મીટર વાળી ચર્ચા. અમારે બહુ મીટર વાળું બહુ ચાલતું હોય કે એ તો મ્યુઝિક હોવાનું ત્યાં મીટર આવશે જ. એટલે પાછળ જે આખી જે ક્રેસેન્ડો થઈ ગયા પછી મને છે ને બધું ટૂંકું ટૂંકું જોઈતું હતું એમ, કે મને બહુ લાંબી લાઈનો નથી એમાં જોઈતી. મને આમાં આખું માહોલ બની ગયો છે ને સ્ટેટમેન્ટ જ આપવા છે આપણે એમ, કે આમાં કઈ બીજું નહીં, એમ સીધું સ્ટેટમેન્ટ જ આપવું છે કે હું આવી ગયો છું. તો ને એટલે પેલું માયા વાળું એક શબ્દ હતો ને એ મને સમહાવ ચોંટી ગયો હતો એમ, કે અહીંયા આવું કંઈક હોવું જોઈએ. એટલે પછી અમે કોર્પોરેટ હતા ને ત્યારે જ આપણું સીધું કે જોગતું હારીને યુદ્ધ જીત્યા કે એટલે પછી એટ ધ સેમ ટાઈમ સમજાવ્યું પણ સમજાવતા જ હોય કે જોગતું હારી લીધું, નાની નાની બેટલ હારી દીધી, કેમ પણ યુદ્ધ જીતવા માટે એમ, કે એ આવું કૃષ્ણ જ કરી શકે એમ. આવું તમે જે પણ આપણે રામ ભગવાન હતા એ બધા કેવું મર્યાદા પુરુષોત્તમ કહેવાય. એટલે બહુ પર્સનલી લઈએ ને તો સ્મિતભાઈ એવું કે આપણને ઘણી વખત એવું લાગતું હોય કે યાર હારી જ રહ્યા છીએ, નથિંગ ઇઝ ગોઈંગ રાઈટ એમ, કોઈ વસ્તુ થઈ જ નથી રહી. એમાં આપણે હજારો પ્રયત્ન કરો છો, પણ એ કદાચ એ હોય કે આ બધા નાની નાની બેટલ, તમે કીધું બેટલ હારીએ છીએ કોઈ મોટું યુદ્ધ જીતવા માટે. એટલે આ મોટી ફિલોસોફી એક નાની લાઈનમાં આવી છે. લેડર્સ આર નોટ ટુ બી કાઉન્ટેડ. હા, યસ યસ, તમે બોલી દો. કૃષ્ણના એ જ કે કૃષ્ણના કેરેક્ટર થ્રુ આપણે આ વાત થઈ છે પાછી એમ, એટલે ગજબ એમ, એટલે એ આખી માહોલ અલગ હતો એનો. કદાચ એવી પણ આપણી વાત થયેલી કે આપણે પેલું હરે કૃષ્ણ ની જગ્યાએ રાધે કૃષ્ણ કારણ કે અમે તો એ ચર્ચા કરતા હતા ને, કારણ કે પ્રેમ લો માં આટલું જાણે છે એટલે મેં એને પહેલા એ પૂછ્યું કે મારે તો આ ટ્યુન જોઈએ છે અહીંયા છેલ્લે, કે તો મેં કીધું આમાં પેલું કઈ પેટન્ટ વાળું મેં વાંચ્યું હતું કે હરે કૃષ્ણ હરે રામનું કઈ ખૂબ જગ્યાએ, તો પણ આપણે બી હરે કૃષ્ણ તો આપણે એમને યુઝ એમ પણ નહોતું કરવું, રાધે કૃષ્ણ જ આપણે કરવું હતું. કારણ કે બીજું એક વસ્તુ છે આમાં, રાધે રાધે થી શરૂઆત થાય છે. જયારે કૃષ્ણ આવે છે ને તો રાધે રાધે, મેં એમાં એક પેલા આપણા જે સંત છે નું નામ મને અત્યારે યાદ નથી આવતું, પ્રેમાનંદ સ્વામી, કે તમે ખાલી રાધા રાધા કહેશો એટલે કાના દોડતા દોડતા આવશે એમ. એટલે એ અહીંયા બી કે પહેલા જયારે કૃષ્ણની એન્ટ્રી થવાની છે ત્યારે સીધું રાધે રાધે થી જ શરૂ થશે આ વસ્તુ, કે રાધે રાધે શ્યામ રાધે રાધે, પછી આવ્યો ને પછી આ જોગતું વાળું. એટલે એ જે ટ્યુન હતી કે અમારે લાસ્ટમાં જોઈતી હતી કે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, તો એટલે પ્રેમને મેં કોલ કર્યો કે આપણે આ યુઝ કરી શકીશું, શું લાગે છે એમ. એટલે મને તો એમ સમાવ આઈડિયા હતો કે બીજી ઘણી ફિલ્મોમાં આપણે સાંભળ્યું જ છે, પણ તે છતાં આ વર્ડ આપણે યુઝ કરી શકીશું કે હરે કૃષ્ણ કે આજે. પણ પછી અમે એવું કોલ લીધો કે એમ બી રાધે કૃષ્ણ જ કરવું હતું પછી તો આપણે ને, એટલે પછી એવું થયું. આમાં આ પણ એક બહુ મોટી ચર્ચા હતી અમારા બે વચ્ચે. હવે છેલ્લો પ્રશ્ન કદાચ એ કરીને હવે, કેમ કે આમ વાત કરવા જઈશું તો આખો દાડો ટૂંકો પડશે, પણ છેલ્લો પ્રશ્ન એ કરીએ કે તમારા બંનેની લાઈફમાં આ જે ઘટનાઓ હવે બની લાલો પછી, એ પહેલાના પ્રેમભાઈ અને સ્મિતભાઈ અને લાલો પછીના પ્રેમભાઈ અને સ્મિતભાઈ, શું ચેન્જ, શું આવ્યો, ફરક શું આવ્યો, આર્ક બની, કોઈ ગ્રાફ બન્યો, કોઈ તમારી ટેકનિકલ ભાષામાં પૂછું છું. શૃંગ અને આવર્તન. હા, એટલે એવું તો એમ એનાલિસિસ નથી કર્યું, પણ હવે
કદાચ તમારા સવાલ પછી કરવા જેવું થઈ શકે કે આ તો એટલે એઝ અ હ્યુમન, એઝ અ ડિવોટી, એઝ અ હ્યુમન જ કહું, ડિવોટી તો ના કહું, કેમ કે અમે ક્યાંક વોટ્સએપમાં મેં વાંચ્યું છે કે પાર્થ એટલે પૃથ્વીનો પુત્ર ને ભગવાને પાર્થને એટલે કીધું છે, એમ કે એઝ અ હ્યુમન તો કે માણસ તરીકે કોઈ ચેન્જ આવ્યો? હા, એટલે મારા માટે પર્સનલી વાત કરું તો આ ફિલ્મ એક છે ને સેલ્ફ ઇવોલ્વિંગ જર્ની હોય ને, કારણ કે આ ફિલ્મ જોડે અમે લગભગ 1.5 વર્ષ થઈ ગયા હોવા જોઈએ અત્યારે આજની તારીખે. તો એટલું અમે એટલા સમયથી જોડાયા હતા ને એમાં અમુક પાર્ટ તો પાછળથી શૂટ થયા એવું બધું, એટલે મતલબ એ રીઝન હતું એના માટે પાછળથી શૂટ કરવાનું, અને પછી એડિટ થઈને ફિલ્મ આવીને એ પ્રમાણે, એટલે કોન્સ્ટન્ટ અમે પ્રોસેસમાં જ હતા ને આખા પ્રોસેસ વખતે કંઈક ને કંઈક એવી ઘટનાઓ સાથે સાથે બનતી ગઈ કે એમાં મારા માટે તો એક સેલ્ફ ઇવોલ્યુશન જેવું થયું છે ને ને હા, એટલે એ ટ્રુલી થયું છે એમ કે ખાલી કહેવા માટે નહીં પણ એમ ઇન ટ્રુ સેન્સ આ વસ્તુ એમ થઈ છે ને હું ફીલ કરું છું ને મને એ જાણીને હજુ આનંદ થાય છે ને હજુ કૃષ્ણને એવી જ પ્રાર્થના છે કે હજુ ઇવોલ્વ કરો એમ. શું એ ઘટનાઓ શું થઈ? હવે મને એ જાણવામાં ઇન્ટરેસ્ટ કે પહેલા તો તમે ટીમ જોડે વાત કરી ત્યારે બી તમને અમુક એમણે કિસ્સાઓ કીધા છે કે શૂટ વખતે અમુક તકલીફો પડતી હતી ને એમને ગાયો જોઈતી હતી ને ગાયો પછી અચાનકથી આવી ગઈ હતી ને ત્યાં એરિયામાં કોઈ ગાયો નહોતી આવતી ને આ બધી ઘટનાઓ મ્યુઝિકમાં પણ થતી હતી કે કોઈક વસ્તુ પ્લાન કર્યો હોય ને ના થાય અને પછી કોઈક બીજી રીતે થાય ને જે બીજી રીતે થાય એ બેસ્ટ વસ્તુ થાય એમ. એટલે આ બધું થતું ગયું અને થ્રુ આઉટ અત્યારે રિલીઝની બી આપણે વાત કરીએ તો બધી વસ્તુ એક રીતે 2 વાર થઈ હોય ને એમ કે અમુક વાર અંકિતભાઈ આગળ કીધું કે એમનો ડેટા પણ ઉડી ગયો હતો. પેલા રાસ વાળી જે આખી સિક્વન્સ છે એમાં ડેટા ઉડી ગયો હતો. એકવાર મારી જોડે એવું થયું હતું પણ મારો સમહાવ મને ઈમેલ્સમાં અને મારા ડ્રાઈવ પરથી બધું મળી ગયું હતું. મારું બધું ક્લાઉડમાં હોય છે એટલે એમાંથી મારે મળી ગયું હતું પણ આવું એમનો ડેટા ઉડી ગયો પછી એડિટ આખું એ રીતે એ લોકોએ અલગ ચેન્જ કર્યું. હવે એ એડિટ ચેન્જ થયા પછી આખો ફિલ્મનો એ ગ્રાફ અલગ રીતે થઈ ગયો એમ. એટલે દેટ વોઝ ફોર ધ પ્લસ એમ. ડેટા ઉડ્યા ત્યારે એડિટ આટલું સરસ થયું એમ કે પેલા ફ્લેશબેક્સ આવ્યા અને આ બધું થયું. એટલે કંઈક ને કંઈક રીતે શું કહેવાય કે આવું થયું આપણને લાગે કે આ યાર અડચણ છે એમ પણ એ અડચણ નહોતી એમ. એ કન્ક્લુડ થઈ ગયા પછી ખબર પડે કે આ અડચણ તો નહોતી, આ તો એકચ્યુઅલી આપણને ખબર નથી પડતી ત્યારે એમ કે આ કેમ થાય છે ને એ કૃષ્ણ જ કરતા હતા થ્રુ આઉટ ફિલ્મમાં. એટલે એક ઇવોલ્યુશન એ આવ્યું છે કે હા એ ગમે ત્યાં કઈ બી રીતે હશે ને તો એ કંઈક સારું કરે છે એમ ને એ કરે જ છે એમ. થાય છે ને એ કરે જ છે, જે થાય સારું થાય એવું નહીં, એ કરે જ છે એમ. શ્રદ્ધા થોડી વધારે મજબૂત બની. વધી ગઈ થોડી એટલે બહુ વધારે વધી ગઈ એમ. કેમ કે પેલા ડેટા ઉડી જવા અને આ ફિલ્ડમાં ડેટા ઉડવો એટલે એમની ટેકનોલોજી પર બી શ્રદ્ધા વધી ગઈ. હા વધી ગઈ 100%. તમે પ્રેમભાઈ? સૌથી પહેલા વાચક તરીકે વધારે પ્રેરણા મળી કે વાંચન કે જ્ઞાન તો નહીં કહું પણ વાંચન કે કંઈ પણ તમે જે તમારામાં ઉતાર્યું હોય એ ક્યાંક ને ક્યાંક સારી રીતે ભગવાન કે ઈશ્વર કે શક્તિ કે કોઈક આવું આપણા જીવનનો ફેઝ તમને મોકો આપે છે એને પ્રસ્તુત કરવાનો, તો એની વધારે પ્રેરણા મળીને હવે વધારે વાંચવાનું મન થાય છે. ગીતકાર તરીકે એક માર્ગ મોકળો હતો, મેદાન ખુલ્લું હતું, કામ કરવાની મજા આવી. તો હવે એક બૂસ્ટ છે મારી સાથે કે યસ આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ અને મારે હજુ કરવું છે. વ્યક્તિ તરીકેની વાત કરું તો કોઈ એવો ફેર નથી પણ ચોક્કસ હું જે કોઈ એક વિચારમાં કે કોઈ એક ક્રાફ્ટમાં માનું છું એને આજે જોઈ શકું છું એક્ઝિક્યુટ થયેલું, તો મને મારો વિશ્વાસ દ્રઢ થયો કે યસ આવું પણ છે, આ સ્લોટ પણ છે જિંદગીનો અને આમાં પણ કામ થઈ શકે છે. આનો ડોર ખુલ્યા છે, પહેલા બારી પણ નહોતી ખુલતી, હવે ડોર ખુલી ગયા છે.
હું એની પર એ પાથ પર ચાલી શકું છું. અને પેલું કલેક્ટિવલી જોવા જઈએ ને તો કે પોતાનો જે આત્મવિશ્વાસ છે એમાં એક રત્નકણિકા ઉમેરાઈ ગઈ કે કરતા રહેવું પડશે, થશે 100%. અતિશય નિરાશાનો ટાઈમ આવેલો ખરો લાઈફમાં? અતિશય નિરાશા, હાર, મારા માટે હવે નથી, રસ્તો જ નથી, એવી કોઈ ક્ષણ ખરી? મારી ઇન્ડિવિજ્યુઅલ વાત કરું તો એવી કોઈ ફોર્ચ્યુનેટલી હજુ સુધી એવો કોઈ સમય પ્રોફેશન કે પર્સનલ લાઈફમાં નથી આવ્યો. પણ મને એક જેને વર્સ્ટ મુમેન્ટ કહેવાય અત્યાર સુધીની લાઈફની, વન ઓફ ધ વર્સ્ટ મુમેન્ટ, એમાં મારા દાદી જોડે હું હતો. અને એમના છેલ્લા દિવસો જ્યારે હતા જીવનના, ત્યારે અમે લોકો અહીંયા જ ગાંધીનગર એમના ભાઈને ત્યાં રહેતા હતા. અને 10 દિવસ એમની સાથે રહ્યો તો જીવનના ઘણા પહેલું બહુ બોલી નહોતા શકતા, પણ કંઈક એક્સપ્રેશન વાઇઝ કે કંઈક એમની ચીડ જોઈને કે એમનું કંઈક કહેવાનું જોઈને એમને ફેરવવાનો મને મોકો મળ્યો, બધે જવાનો મોકો મળ્યો. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે અમે અમારા વતન ઉમરેઠ, ત્યાં એમનું જ જે પોતીકું ઘર કહેવાય ત્યાં ગયા અને મારી સામે જ એમને એક એટેક આવ્યો, CPR આપ્યું, બધું કર્યું, પણ દેન આઈ લોસ્ટ હર. તો જેમનો અને મને સાહિત્ય કે કળામાં પ્રથમ એપ્રિશિએટ કરનારા, એડમાયર કરનારા અને જેને ઊંડી સૂઝ હતી આની, એવું ફર્સ્ટ વ્યક્તિ મારા દાદી હતા. એટલે એ વખતે જ્યારે હું એમને ગુમાવી રહ્યો હતો અને ત્યારે આમ આખું ફ્લેશબેક બી થતું હતું કન્ટિન્યુઅસલી મારી જોડે. અને એ અફસોસ કે નિરાશા કદાચ પેલું કહેવાય ને લાકડા ભેગી જાય એમાં એક છે. આજે પણ સબકોન્શિયસલી કોઈક વાર યાદ આવે તો મને એવું થાય કે યાર હું કંઈક આવી રીતે કરતે તો, કે ઉમરેઠની જગ્યાએ ગાંધીનગર હોતે તો, એમ્બ્યુલન્સ આવી ગયે તો. અને હું એક સત્ય જાણું પણ છું એમની મેડિકલ કન્ડિશન સાયન્ટિફિકલી કે ભાઈ એ થવાકાળ હતું અને કદાચ થાત જ. પણ તમે કીધું એમ કે એ નિરાશા બહુ જ મોટી નિરાશા છે, બહુ મોટો અફસોસ છે. રાધર દેન નિરાશા, બહુ મોટો અફસોસ છે કે હું બચાવી ના શક્યો. અને આજે એનો અફસોસ મને એ પણ છે કે મારા જીવનના, મારા પત્ની છે, હવે તો મને દીકરી છે, મારા મમ્મી પપ્પા, મારો ભાઈ, બધા સૌ માણી રહ્યા છે આ સક્સેસમાં, મારા મિત્રો, ફેમિલી. મારા બા દાદા જેમની સાથે હું મોટો થયો એ આ જોવા માટે નથી. દે હેવ ટ્રાન્સફોર્ડ ટુ અનધર વર્લ્ડ. પણ એ જે અફસોસ છે ને એ અંદર કશેક ને કશેક ગૂંથાયેલો છે. હા, એટલે મારો આ સવાલ પૂછવા પાછળનો હેતુ એ હતો કે એ નિરાશાની જે ક્ષણો છે, એ જે એની વચ્ચે પણ મેં આમને પણ એ સવાલ પૂછ્યો હતો જ્યારે અંકિતભાઈની લોકો આવ્યા ને, કે તમારી અનહદ નિરાશાનો એ ટાઈમ હોય ને, એ ટાઈમમાં એવું ફીલ કરવું કે આપણે માણસ તરીકે કદાચ એક સ્ટેપ ગ્રો કરી રહ્યા છીએ. આ જગતમાં જે આપણે આપણું કામ લઈને આવ્યા છીએ, ખબર નથી આપણું શું કામ લઈને આવ્યા છે, પણ એક કામ તરફ આપણે એક ડગલું વધારે માંડી રહ્યા છીએ. એ જ્યારે પડતા હોઈએ કે એ નિરાશ થયા છે અને એક ક્ષણમાં એવું ફીલ થવું, તો એ જ કદાચ એ ચેતના હશે જે લાલો હશે. યસ, જી ડેફિનેટલી. એટલે તમે જો હું આન્સર આપું તો પહેલા તો પ્રેમના બા મારા પણ બહુ પ્રિય હતા અને મારા ને એમના સંબંધ પણ બહુ અલગ હતા એમ. એટલે હું પણ એમને મિસ કરું છું. અને મારે બી બા વાળું, મારા બા પણ હમણાં 1-2 વર્ષ પહેલા જ એમને કેન્સર હતું. એટલે એ હવે નથી. પણ એટલે એ જ કે અત્યારે હું મારા 2-4 દિવસ પહેલા જ વાઈફને કહેતો હતો કે બા હતા તો બા બહુ ખુશ થતા. પણ એક રીતે મારા માટે જે તમારો જે સવાલ હતો નિરાશા વાળો, એવું એમ પર્સનલી કોઈક એમ એટલું બધું રોક બોટમ જેવું ફોર્ચ્યુનેટલી નથી થયું એમ. ને અંદર એક વિશ્વાસ છે કે જેમ મેં તમને કીધું એમ કે કંઈક ને કંઈક રીતે તો થશે જ, ને જે થશે એ બેસ્ટ જ થશે. પહેલા હતું એ જરાક ઓછું હતું કે નહીં આપણે કંઈ કરવું પડશે આમ તેમ, ને તેને પણ કરવાનું તો છે ને, કરતા જ રહીશું. એ તો આપણું નેચર છે કે કરવાનું જ છે, એમાં કોઈ બીજો ઓપ્શન જ નથી. તો પણ એ જે પેલું વિચારવાનું છે ને કે આ કેમ થાય છે, હવે શું કરીશું, કે એ બધાથી હું આ ફિલ્મના પ્રોસેસ પછી બહાર આવી ગયો. કે પહેલા હતું કે કંઈક કરીશું ને પછી બધું કન્ફ્યુઝ થઈ જાય, પછી હતું કે હા કદાચ આવું થવાનું હશે એટલે આવું થયું હતું પહેલા. પણ હવે એમાં વિચાર જ નથી આવતો એમ.
કે ના જે થશે એ કરે છે ને એ સારું જ થશે ને સારું જ કરશે એમ. અને બીજી એક વસ્તુ કે આ ફિલ્મ માટે જો વાત કરું તો આ કાનાની ફિલ્મ છે, એમણે પોતે જ બનાવી છે થ્રુ આઉટ. અંકિતભાઈના પણ એ જ શબ્દો છે કે ખબર નથી ને અમે બી જે કંઈક કર્યું એ બી જાતે જ થયું છે. જે રીતે ફિલ્મ અત્યારે રિલીઝ થઈ ને 2 શો હતા ને પછી એની એટલે મતલબ એ કાનો જ ચલાવે છે એમ અત્યારે પણ. એટલે એમણે જ કંઈક સંદેશો આપવો છે લોકોને ને પોતે જોવા બી જાય છે એટલે લોકો લાલો લઈને થિયેટરમાં પણ જાય છે એમ. બાકી લોકો એ રૂમમાં પણ નથી જતા એમ, જેમાં એમની સ્થાપના કરી હોય બહુ ચુસ્ત રીતે પાડતા હોય. એટલે આ કંઈક અલગ જ ચાલી રહ્યું છે અત્યારે. ને જે શું કહેવાય શબ્દોમાં વર્ણવવાની નથી મારી એ પાસે નથી એમ. એટલે નથી. પહેલી વાર લાલો રિક્લાઇનર પર બેસીને પોપકોર્ન ખાતા ખાતા હા. પોતાને માણે છે. પોતાને માને કે હું કેવો લાગુ છું મોટી સ્ક્રીન પર હું જોઉં. થેન્ક યુ. લાલો અદ્ભુત કરી રહી છે, હજુ અદ્ભુત કરે. જી. તમારા તરફથી આટલું જ સંગીત, સુર અને ઊંડી ભારતીયતા જેમાં છલકાય. અલ્ટિમેટલી આ બધું જે છે ભારતીય સંસ્કૃતિનો પાયો તમે આપ્યો છે. કે એક રેવા ફિલ્મની અંદર અદ્ભુત ડાયલોગ હતો કે આપણે તો કોઈ ધર્મની અધ્યાત્મથી જીવતા લોકો છીએ. એટલે એ જે અધ્યાત્મ આપણી અંદર પડેલું છે, તમારા શબ્દોએ, તમારા સંગીતે, અંકિતભાઈના ફિલ્માંકને અને સુહદ, કરણ, રીવા એ બધાની એક્ટિંગે એ ભારતીયતાને ટચ કરી છે. અને એટલે દરેક ભારતીયના એ હૃદય સુધી ઉતરી છે. આવી જ ભારતીયતા દરેક રિજનલ સિનેમામાંથી અને પેન ઇન્ડિયા સિનેમામાંથી છલકાતી રહે. દરેક ભારતીય એના પર ગર્વ કરી શકે એવું આપણને મનોરંજન, એવું એનરિચિંગ મનોરંજન મળતું રહે એવી જ આપણે વિશેષ એવી શુભેચ્છા રાખીએ અને કાના પાસે એ જ પ્રાર્થના કરીએ. થેન્ક યુ આપ અમારી સાથે જોડાયા એ માટે. આપનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને સહન કરવા માટે બોલાવ્યા અને ખૂબ મજા આવી. અને આવો એક પ્રોગ્રામ, આવું એક ઇનિશિયેટિવ હોય તો ખરેખર બુસ્ટિંગ એલિમેન્ટ છે, બહુ પોઝિટિવ એલિમેન્ટ છે. અને પેલું કહેવાય ને કે આ અમારા માટે જીભ પર મૂકેલા રસીના ટીપા છે કે અમે વધારે ને વધારે આ કામ કરી શકીએ. એટલે અમારો સોરી ટુ ઇન્ટરપ્ટ પણ પ્રયાસ એ છે કે ગુજરાતીમાં ઘણા લિરિસિસ્ટ છે, ઘણા મ્યુઝિક ડિરેક્ટર્સ છે, ઇવન ઇન્ડિયન સિનેમામાં પણ અમુક નામને બાદ કરતા પણ ઘણા અદ્ભુત કલાકારો છે જે અદ્ભુત કામ કરી રહ્યા છે. એમને પણ લોકો ઓળખે, એમનું પણ કામ લોકો સરાહે. જાવેદ અખ્તર અને ગુલઝાર સાહેબ તો બની ગયા ને એમને આપણે ઓળખીએ, પણ એમના સિવાય પણ ઘણા લોકો છે. ગુજરાતમાં પણ અમુક નામ લેવા નથી, પણ એ નામોને બાદ કરતા આવી કલમ ચાલી રહી છે, આવું સંગીત ચાલી રહ્યું છે, એ લોકોને પણ આપણે બિરદાવીએ. એટલે એવું 110% જમાવટ જોરદારી માટે પ્રતિબદ્ધ છે કે અમે એ કલાકારોને, એ ટેકનિશિયન્સને પણ, એ પછી એ સિનેમેટોગ્રાફર હોય, ગેફર હશે તો એને પણ, એ તમારા આર્ટ ડિરેક્ટર હશે તો એમને પણ ઈપી શું કામ કરે છે, એક એસોસિએટ ડિરેક્ટરનું શું કામ હોય, એક કોસ્ચ્યુમમાં કઈ રીતની શું કહેવાય બુદ્ધિ અને કઈ રીતની કલા એડ થતી હોય, બધું ઝીણવટથી તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. અને પ્રયત્નની પહેલી કડી લાલો બની છે, એ માટે તો લાલાને જ થેન્ક યુ. બિલકુલ બિલકુલ. થેન્ક યુ આપ જોડાયા. થેન્ક યુ સો મચ પાર્થભાઈ. આપણે આ રીતે જોડાઈ શકીએ, આટલી સરસ વાતો કરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.